પડી। મીચપડી ગામે ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી, ધાર્મિક ભાવના સાથે હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ। મીચપડી, સાવરકુંડલા તાલુકાના મીચપડી ગામે પયગંબર હજરત મુહમ્મદ મુસ્તફાના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદુન્નબીની ભવ્ય અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક આસ્થા સાથે શાંતિ, ભાઈચારો, પરસ્પર સન્માન અને હિન્દુ મુસ્લિમ એકતાનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો। મીચપડી ગામની ઇસ્લામી કમિટી તથા યુવાનો દ્વારા ઈદે મિલાદુન્નબી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ઇસ્લામી કમિટી દ્વારા મક્કા મદીનાની સુંદર અને કલાત્મક રોજા તૈયાર કરવામાં આવ્યા હતા। આ રોજા તૈયાર કરવા માટે ગામના યુવાનો દ્વારા સતત 12 દિવસ સુધી અથાગ મહેનત કરવામાં આવી હતી। યુવાનોની સર્જનાત્મકતા, મહેનત અને ધાર્મિક ભાવનાથી તૈયાર કરવામાં આવેલા આ રોજા સૌ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ સુંદર રોજાઓને નિહાળવા માટે ગામના વિવિધ સમાજના સ્થાનિક રહેવાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક રહેવાસીઓએ યુવાનોની મહેનતને બિરદાવી હતી અને આવા ધાર્મિક પ્રસંગો સમાજમાં પ્રેમ, શાંતિ અને એકતાની ભાવના વધુ મજબૂત બનાવે છે તેવી લાગણી વ્યક્ત કરી હતી। બહેનોના સહયોગની પણ રહી મહત્વપૂર્ણ ભૂમિકા। મીચપડી ગામે ઈદે મિલાદુન્નબીની ઉજવણીમાં બહેનો દ્વારા આપવામાં આવેલો સહયોગ પણ ખાસ પ્રશંસાને પાત્ર રહ્યો હતો। મિલાદના આયોજનની શરૂઆતથી લઈને સતત 12 દિવસ સુધી ચાલેલી વિવિધ તૈયારીઓમાં બહેનોએ પોતાની રીતે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો। મિલાદના કાર્યક્રમ બાદ ન્યાજના આયોજન સહિતની વિવિધ વ્યવસ્થાઓમાં પણ બહેનોનો સહકાર જોવા મળ્યો હતો। ગામમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે યોજાયેલી વિવિધ કામગીરીમાં અલગ અલગ કમિટીઓ દ્વારા કરવામાં આવતી તૈયારીઓને બહેનો દ્વારા સતત સહયોગ મળ્યો હતો। આયોજનને સફળ બનાવવા માટે પડદા પાછળ રહીને કરવામાં આવેલી તેમની મહેનત અને સહકારને સમાજના વડીલો તથા આગેવાનો દ્વારા પણ પ્રશંસનીય ગણાવવામાં આવ્યો હતો। ધાર્મિક કાર્યક્રમને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં પુરુષો અને યુવાનોની સાથે બહેનોના સહયોગે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી। ઈદે મિલાદુન્નબી નિમિત્તે ગામમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી અને ગામમાં હંમેશા પરસ્પર પ્રેમ, ભાઈચારો તથા શાંતિ જળવાઈ રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી। સમાજના વડીલોની આગેવાની, યુવાનોનો ઉત્સાહ અને બહેનોના સહયોગ સાથે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે યોજાયો હતો। આ પ્રસંગે સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, બહેનો તથા મોટી સંખ્યામાં ધર્મપ્રેમી સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। મીચપડી ગામે ઈદે મિલાદુન્નબીની ઉજવણી માત્ર ધાર્મિક પ્રસંગ પૂરતી સીમિત ન રહેતા પરસ્પર પ્રેમ, માનવતા, ભાઈચારો અને સામાજિક એકતાનો સંદેશ આપતી બની હતી। વિવિધ સમાજના લોકો દ્વારા એકબીજાની લાગણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જે મીચપડી ગામની એકતા અને ભાઈચારાની પરંપરાને વધુ મજબૂત બનાવે તેવું સુંદર ઉદાહરણ બન્યું હતું। રિપોર્ટર સમીર ખોખર, અમરેલી। અમરેલી, ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ, બગસરાના લુંધિયામાં દારૂના નશામાં ધૂત શખ્સે ખેડૂત પર પાઇપથી કર્યો જીવલેણ હુમલો, કાગળ પરની દારૂબંધીની ઊંડી ઠેકડી। અમરેલી, ગુજરાતમાં કડક દારૂબંધીના સરકારી દાવાઓની વાસ્તવિકતા ફરી એકવાર ઉઘાડી પડી છે। બગસરા તાલુકાના લુંધિયા ગામે ખેતરના રસ્તા અને વાહન મૂકવાની સામાન્ય બાબતમાં દારૂની આખી બોટલ પીને નશામાં ચકચૂર બનેલા માથાભારે શખ્સે ઉમેશભાઈ વેલજીભાઈ પટોળિયા નામના ખેડૂત પર લોખંડના જાડા પાઇપ વડે માથા તથા શરીરના ભાગે જીવલેણ હુમલો કરી લોહીલુહાણ હાલતમાં બેભાન કરી દીધા હતા। ઇજાગ્રસ્ત યુવક હાલ અમરેલી સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે। દારૂબંધી હોવા છતાં આ અસામાજિક તત્વ પાસે દારૂ ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડ્યો તે પોલીસ તંત્રની કામગીરી સામે મોટો સવાલ ઊભો કરે છે। અગાઉ પણ જુગાર અને પ્રોહિબિશનમાં સંડોવાયેલો આ શખ્સ હવે પોલીસ ફરિયાદ કરવા પર જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપી રહ્યો છે, જે દર્શાવે છે કે કાયદાનો કોઈ ખોફ રહ્યો નથી। કાગળ પર ચાલતી દારૂબંધીની ઠેકડી ઉડાડતી આ ઘટનામાં દારૂ ક્યાંથી આવ્યો તેની તટસ્થ તપાસ કરી હુમલાખોર તેમજ દારૂ સપ્લાય કરનાર સામે કડક પગલાં લેવાય તેવી લોકમાંગ ઉઠી છે। રિપોર્ટર સમીર ખોખર, અમરેલી। તમારું નામ શું? પરવીનભાઈ વેલજીભાઈ પટોળિયા। કયા ગામમાં બનાવ બનેલો છે? ગામ બગસરાનું લુંધિયા ગામમાં। શું બાબતમાં બનાવ બનેલો છે? આ કેળા બાબતથી અમારો કાયદેસરનો કેળો છે ને એ એમ કહે છે તમારે અહીંયા હાલવાનું નથી થતું, અને અમારા ભાઈએ ગાડી મૂકી હતી અને ગાડી મૂકી હતી એટલે આ પાણી વાળતો ખેતરમાં ને એટલે એને એમ કીધું ત્યારે આ ગાડી કેમ તારથી અમે મેકાઈ એમ એટલે આ કે અમારો કેળો છે એટલે અમે તો ગાડી અહીંયા મેકશું જ કે
એટલે કે તો એટલે એને નજર સામે દારૂની શીશી પીધી બોટલ અને પરબારો જે હુમલો કર્યો અને 4 થી 5 ઘા મારી લીધા જોરદાર. અને પછી તો એ બેભાન હાલતમાં થઈ ગયો હતો. પછી એ મારીને ભાગી ગયો. પછી એને વાયા ભાનમાં આવ્યો એટલે વાયા ફોન કર્યો મારા કાકાને ને એને કાકાએ મને ફોન કર્યો. એ રીતે થઈને પછી સિવિલમાં અમરેલી સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે અને જીવલેણ હુમલો કર્યો. એની માથે મારી જ નાખવાની ધમકી દીધી. અને આ એક આની પહેલાં જુગારમાં પકડાનો હતો, એની પહેલાં દારૂમાં પકડાનો હતો. લોખંડનો પાઇપ ભેગો રાખે છે અને એ પાઇપ એ કે તને પતાવી જ દઉં એ કે અમને બેયને મારી નાખવાની ધમકી દઈશ. અને અમારો કાયદેસરનો કેળો છે. અમારે જે એક ખેતરમાંથી 2 ભાગ પડ્યા એટલે પેલું રોડ તો સહેલું છે ને બીજું મારું છે એટલે મારે એમાંથી જ હાલવાનું થાય ને બીજા ખેતરમાં નથી હલાતું. તો તમારી શું માંગ છે? હવે આને ગમે સરકાર આને ગમે એ રીતે આને સરકાર હવેલા કરે કે જેલ હવે પોલીસ કેસ કરી નાખ્યો ને અમને ધમકી મારી પોલીસ કેસ કરો તો તમને અહીંયા જીવતા ન રહેવા દઈએ. તમારું નામ શું છે ઉમેશભાઈ વેલજીભાઈ પટોલ. અને કયા ગામમાં બનાવ બનેલો છે? પછી મેં ત્યાંથી થવડું લીધું. કે થવડું અહીંથી ત્યાંથી લેવાય કેમ? એટલે મેં કીધું મારો રસ્તો છે કાયદેસરનો, લેવાય નહીં શું કામ? એટલે મેં ત્યાં મેં કીધું ગાડી કે એની બોટલ લઈને બીડો પીવા ને આવ્યો મારા ખેતરમાં. મને કીધું આજ મારી જ નાખો. તો મને માર્યો હોતો ને 4 ઘા માર્યા. એક માથે માર્યો, 2 કડે માર્યા, એક પીંડીએ માર્યો. પણ મેં કીધું કાંઈ વાંધો તો માર્યો. કીધું શું લોખંડનો પાઇપ ગાડીમાં રાખે આવો રાડો કાયદેસર હુમલો કર્યો. અગાઉ બાંધો હતો, પોરી બાંધો હતો, ફરારી બાંધો. અમે કીધું અમે 2 ભાઈ ચાલતા હતા વાડીએ. મેં કીધું તમે ઓલી વાડે જાઓ હું અહીંયા જાઉં. સુગરનો કેસ 2 વાર તો એમાં પકડાઈ ગયો, આ 3જી વાર આમાં. અને મિટિંગો કરે 5-5 થી રોજ વાડીએ. અને દારૂ તો વાડીએ જ હોય. લોખંડનો પાઇપ ગાડીમાં રાખે સ્પેશિયલ. એ કે એનથી ને મારો મન એ કે તને પતાવી દઉં ન રાખું જોઈ લે કે 5 થી. મેં કીધું તે વાંધો નહીં બીજું હું મારી નાખી. મેં કીધું હું કોઈ એને મારી જોઈએ. હા એમ કેસ મેં કીધું મારે કેસ કરવો છે. કે તો હું તને પતાવી દઉં ન રાખું ધમકી દીધી. પીંડીએ 2 માથે 2 કમરમાં સાંભા પડી ગયા હસણ કમરમાં. હલાદ તો થસોડું નથી. સિવિલમાં અમરેલી સહી વટાણ કાલને આવ્યા છે.